વડોદરામાં બિલ્ડર પાનસુરિયા બંધુ સામે પોલીસને મોટી કાર્યવાહી સામે આવી છે। સિદ્ધેશ્વર ગ્રુપના સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની હરણી પોલીસે આજે ધરપકડ કરી છે। બુકિંગની રકમ લીધા બાદ સાઇટ અધૂરી રાખી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદો નોંધાઈ હતી। ઠેકરનાથ વિસ્તારમાં અનેક લોકોએ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે સુરેશ પાનસુરિયા અગાઉ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે। વડોદરામાં બિલ્ડર પાનસુરિયા બંધુની ધરપકડનો મામલો હાલ ચર્ચામાં છે। સિદ્ધેશ્વર ગ્રુપના સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બિલ્ડર સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની હરણી પોલીસે ધરપકડ કરી છે। બિલ્ડર પાનસુરિયા બંધુ સામે બુકિંગની રકમ લીધા બાદ સાઇટ અધૂરી રાખી દેવાના અને ત્યારબાદ ફરાર થઈ જવાના આક્ષેપ સાથે ફરિયાદો નોંધાઈ હતી। વડોદરાના ઠેકરનાથ વિસ્તારમાં આવેલા પ્રોજેક્ટમાં અનેક લોકોએ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। રોકાણકારો પાસેથી બુકિંગ એમાઉન્ટ લેવામાં આવ્યા બાદ પ્રોજેક્ટનું કામ અધૂરું રાખવામાં આવ્યું હોવાના આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા હતા। આ મામલે લાંબા સમયથી પાનસુરિયા બંધુ ફરાર હોવાનું અને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું। ગઈ ફેબ્રુઆરી 2024 દર્શિતભાઈ શાહે પોતાની ફરિયાદ આપેલી છે। પોતે 3 કરોડ જેવી રકમ છે સુરેશભાઈ પાનસુરિયા નામના જે વ્યક્તિ છે જે પ્રાઇમ પ્લસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે તેમાં રોકાણ માટે આપેલી અને રજિસ્ટર બાનાખાથી 1.5 થી 2% વળતર આપવા માટે જણાવેલું। શરૂઆતમાં એને થોડો સમય માટે વળતર આપેલું અને બાદ પછી વળતર બાબતે વાતચીત કરતા સુરેશ પાનસુરિયાએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં। આ બાબતે એને અવારનવાર કહેવા છતાં તેને વળતર બાબતે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેણે પોતે ફરિયાદ નોંધાવી છે અને સુરેશ પાનસુરિયા તેમજ તેના બીજા અન્ય 3 ભાઈઓને પોતાના દીકરાના નામનું જે બાનાખત છે તેનું નામ કરેલું આપેલું છે। તેમના વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ અને સાથે GPIDની ફરિયાદ આપેલી હતી। એ અમે અવારનવાર આરોપીના ઘરે અને બધી જગ્યાએ તપાસ કરતા આરોપી મળ્યો તો વચ્ચે નામદાર કોર્ટમાં રાહત લેવા માટે પણ ટ્રાય કરેલી પણ કોઈ રાહત ન મળે અને આજ રોજ એટલે કે ગઈકાલ રાત્રે તેને બાતમી રાહે વેમલી ખાતેના પોતાના ઘરેથી એને પકડી પાડેલ છે। આ બાબતમાં આપણે કહીએ તો બીજા 2 સાહેદો છે કે જેના એકના 52 લાખ રૂપિયા અને એક 25 લાખ રૂપિયા છે એને પણ આવુંથી ચીટિંગ એની જોડે કરેલું છે। એમાં એકની પાસેથી રજિસ્ટર બાનાખત છે બીજાનું રજિસ્ટર બાનાખત છે એને પણ તપાસમાં સામે એટલે ટોટલ 4.5 કરોડ જેવી ચીટિંગ કરેલી છે। હજુ ફરિયાદો આવશે તો 100% કાર્યવાહી થશે અને સાથે એ પણ જણાવવાનું કે આરોપીએ જે કાંઈ ચીટિંગ કર્યું છે તેની 3 ફરિયાદો 2018, 20 અને 26માં બાબોદ પોલીસ સ્ટેશનમાં 3 ચીટિંગની ફરિયાદો દાખલ છે। સાથે સાથે અમરેલીમાં 2021માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો અમને રેકોર્ડ ઉપરથી જાણવા મળે છે। સર બીજી ઘણી એની સાઇટો છે અને ગરીબ જરૂરિયાતમંદ લોકોની પણ એક સાઇટ છે 11 ટાવરની કિશનવાડી પાસે। એ લોકોને 6 વર્ષથી પોઝિશન પણ નથી આપ્યા, છેતરપિંડી કરી છે। એક ફ્લેટ ઉપર 3 દસ્તાવેજો કર્યા છે, છેતરપિંડી કરી છે। તો એ બાબતે જો પબ્લિક આવે તો એના માટે શું અપીલ કરશો પબ્લિકને? ખાસ કાંઈ પણ એની સાથે ચીટિંગ થયું તો 100% તે પોલીસ સ્ટેશન જે સંબંધિત પોલીસનો સંપર્ક કરે અને પોતાની હકીકતથી વાકેફ કરે જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ તાત્કાલિક પગલાં લે। સાહેબ અત્યાર સુધી એમને ક્યાં આશ્રય લીધો છે તો એ પણ ગુનેગાર થઈ શકે ને? હા, પોતો અમરેલીના સાવરકુંડલા છે ત્યાં રહે છે, પોતાનો વતની છે એટલે પોતાના ઘરે અને આજુબાજુ પોતાના સમ વિસ્તારમાં અથવા વાડી વિસ્તારમાં આશરો લેવાનું જણાવે છે અને હાલ પણ તેની આરોપીની પૂછપરછ શરૂ છે। નાણાં બાબતે પૂછતા કે પોતે મંદીના કારણે આર્થિક સંકળામણમાં આવી ગયો હતો એની હિસાબે સમયસર પૈસા નહોતી આપ્યો અત્યારે એવું રટણ છે, છતાં પણ ઇન્ટ્રોગેશન માટે અને વધુ તપાસ માટે નામદાર કોર્ટ